ખરેખર પત્નીને જો છૂટો દોર આપવામાં આવે ને તો પોતાનું ઘરમાં સામ્રાજ્ય સ્થાપી દે. એકવાર બને છે એવું કે પત્ની છે સવારે ઊંઘમાંથી અચાનક જાગી જાય છે. પતિ પણ એની સાથે જાગી જાય છે અને પૂછે છે, ભાઈ આમ કેમ તું અચાનક ઊભી થઈ ગઈ? પત્ની એમ કહે છે, સાંભળો છો, મને હમણાં એવું સપનું આવ્યું કે તમે મને હીરાનો હાર પહેરાવતા હોય. ત્યારે પતિ એવો જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં, તું સૂઈ જા, તને હીરાનો હાર પહેરેલો મળશે. એકવાર પતિ છે ગુસ્સામાં, ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે, સાહજિક છે. ત્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ને પતિ છે એ ઘરમાંથી ચાલી જાય છે. ત્યારે પત્ની પતિને પૂછે છે, ક્યાં જાઓ છો? પતિ એમ કહે છે, આપઘાત કરવા જાઉં છું. કેટલો ત્રાસ હશે કે જ્યારે એને આપઘાત કરવાનો વિચાર આવ્યો હશે. ત્યારે પત્ની એવું કહે છે, સાથે થોડીક થેલી પણ લેતા જાઓ. પતિએ વળી આશ્ચર્યથી પૂછ્યું, એવું કેમ બોલે છે કે થેલી લેતા જાઓ? પત્ની કહે છે કે જો તમારો વિચાર બદલાઈ જાય તો 10 રૂપિયાનું દહીં લેતા આવજો. અને હમણાં ટૂંક સમયની અંદર જ મેરેજની સિઝન શરૂ થવાની છે, લગ્નની સિઝન શરૂ થવાની છે. પણ ઘણીવાર આપણે રેડ કોર્નર પાસે જે 6 ફ્લેવર પાણીપુરી ઊભી રહી છે ને, જ્યારે આપણે જોતા હોઈએ, માર્કિંગ કરતા હોઈએ, ત્યારે એની વાત યાદ આવે કે એકવાર એવું બને છે કે નવા પરણેલા પતિ પત્ની એક જ ડીશમાંથી પાણીપુરી ખાતા હોય છે. ત્યારે પત્નીએ પતિને પ્રેમભરી નજરે પૂછ્યું, એ આમ શું મને જોઈ રહ્યા છો? અને તમે ક્યારના જોઈ રહ્યા છો? કંઈક તો બોલો. ત્યારે પતિએ બિચારા ધ્રુજતા એમ કહ્યું કે જરા મારો બી વારો આવવા તો દે, ક્યારું તું જ ખાયા કરે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ પત્નીનો જે પ્રેમ છે અવિરત પ્રેમ હોય છે, અને પતિ પત્નીના પ્રેમ અને સહકારથી જ આવા મોટા કાર્યક્રમો થતા હોય છે, આવા મોટા ભાગવતના જે સપ્તાહના નિર્ધારણ છે થતા હોય છે. ઘણીવાર તમારું માર્કિંગ કરું છું, તમને જોઉં છું, ત્યારે એ પણ કહેવાનું મન થશે કે ઘણા લોકો કથા સાંભળે છે, ઘણા લોકો કથાને માણે છે, અને ઘણા લોકો કથાને પોતાના હૃદયમાં સ્થાપિત કરે છે, અને ઘણા લોકો કથાને પોતાના સાથે લઈ જાય છે. ઘણા પ્રકારના લોકો અહીંયા બેઠા હોય છે. કથા સાંભળવાના બધાના એંગલ અલગ અલગ હોય છે.